પત્નીમાં આવા દુર્ગુણો હોય તો પ્રેમ હોવા છતાં પણ છોડી દેવી જોઈએ, જીવન બરબાદ કરી નાખે છે. સારી પત્ની તેના પતિના જીવનને સાચા રસ્તે દોરે છે. પણ જો પત્ની ગુણહીન હોય તો તે જીવનને નરક બનાવી દે છે. તેથી આચાર્ય ચાણક્ય જીવનને સુખી બનાવવા માટે આવી પત્નીને છોડી દેવાની સલાહ આપે છે. લગ્ન પછી એક સ્ત્રી પર એના પતિ અને આખા પરિવારની જવાબદારી હોય છે. તેઓ એક ઘરની માત્ર વહુ નહીં, પરંતુ આખા ઘરની ઇજ્જત બની જાય છે. એટલા માટે એક પરિણીત સ્ત્રીએ સૌથી વધુ સમજી વિચારીને કામ કરવું જોઈએ. માનવામાં આવે છે કે પત્ની ગુણવાન હોય તો એક ખરાબ વ્યક્તિને પણ સુધારી દે છે, એમની અસફળતાને સફળતામાં બદલી નાખે છે. પરંતુ જો પત્નીનો સ્વભાવ એનાથી વિપરીત છે, તો એનું પરિણામ આખા પરિવારે ભોગવવું પડે છે. પોતે પતિ પણ ક્યારેય જીવનમાં સુખ અનુભવતો નથી. મહાન કૂટનીતિકાર અને દાર્શનિક આચાર્ય ચાણક્યની નીતિઓના સંગ્રહ પુસ્તક ચાણક્ય નીતિમાં પણ આ વાતનો ઉલ્લેખ મળે છે કે જો પત્નીમાં પતન કરવાવાળા ગુણ હોય તો એને છોડી દેવી યોગ્ય છે. ખરાબ પત્નીની ઓળખ અહીં આપેલા લક્ષણોથી કરી શકો છો. સમજી વિચારીને ન બોલે. ચાણક્ય નીતિ અનુસાર એવી પત્નીના ત્યાગને યોગ્ય માનવામાં આવ્યું છે જેનો પોતાની વાણી પર કંટ્રોલ ન હોય, કઠોર શબ્દનો પ્રયોગ કરે છે. કારણ કે એવા લોકો કંઈ પણ બોલી દે છે જેનાથી ઘણી મોટી હાનિ થાય છે. સાથે જ આ પ્રકારના લોકો કોઈ બીજાની ભાવનાની ચિંતા કરતા નથી. સમજ્યા વગર ગુસ્સો કરે. ક્રોધ એ માનવ સ્વભાવ છે. પરંતુ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ તેનાથી પીડાય છે ત્યારે તે તેની આસપાસના લોકોનું જીવન દયનીય બનાવે છે. આથી જ ચાણક્ય કહે છે કે પોતાની અને પોતાના પરિવારની ખુશી માટે ગુસ્સાવાળી પત્નીને છોડી દેવી સારી છે. ઘરનું વાતાવરણ ખરાબ બનાવે. જે પત્ની ઘરમાં અશાંતિ પેદા કરે છે તેની સાથે જીવન ક્યારે સુખદ ન બની શકે. આ ગુણનું પરિણામ આખી પેઢીએ ભોગવવું પડી શકે છે. કારણ કે આવી સ્ત્રીઓ તેમના બાળકોને સારા ગુણો શીખવી શકતી નથી. સારી પત્નીની નિશાની શું છે? ચાણક્ય નીતિ અનુસાર સ્ત્રી ત્યારે જ સારી પત્ની કહેવાય છે જ્યારે તે તેના કાર્યો, ધર્મ અને શબ્દોમાં શુદ્ધ હોય. તેણે જાણવું જોઈએ કે તેના શબ્દો અને કાર્યોનું શું પરિણામ આવશે. સારી રીતે અને ઓછા પૈસામાં પણ ઘર ચલાવવાનું જાણે. આ સાથે પતિને પ્રેમ કરો અને દરેક સુખદુઃખમાં તેમનો સાથ આપો. મિત્રો, માહિતી ગમી હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.